જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે સવારમાં આપણે અમરેલી જવાનું છે, સેવ ભરવાની છે. અને એક આપણે મારા મિત્ર છે, એમના બાનું અવસાન થયું છે, તો એમનો ભંડારો પણ આજે છે. તો આજે આપણે અત્યારે એના ભંડારામાં જવાનું છે અને અમરેલી જવાનું છે. આપણે માલ સેવ ફાફડી તો બધું લેવાનું છે. પરશુરામભાઈ તથા એમના બે ભાઈઓ અને માતાને જે ધર્મસભા દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન, ધર્મનું મૂળિયું જ આપણે દેખાડી છે. પણ હવે આમાં શું છે કે પંથાપંથી ચોરીક વધી આપણે એમાં મથી રહ્યા થાય. ઓલા પંથાપંથીમાં રહ્યો મથી, મેં મુસાફિર આયા અગમ છે, અવર ગલીમાં મેરી सूरत વસી, મેં મુસાફિર તો આયા અગમ છે. બાકી માં છે એના ઋણ ચૂકવવા માટે ગમે એટલું કરો તો એ ઋણ ચૂકવી શકો એમ સહી નહીં. કારણ કે કવિ કાગે એક કવિતા લખી છે ભગત બાપુએ કે માં ભગવાન 14 વર્ષનો વનવાસ કરીને આવ્યા ને અયોધ્યા, ત્યારે હંધાઈની શેરા ઉપર ખુશી હતી, પણ એક માં કઈ કઈ ઊભી હતી. નીસું મસ્તક કરી અને માં કઈ ઊભી હતી. ભગવાનને થયું ઉપર ખુશી છે, પણ માં કઈ એને થાય છે કે મારે હિસાબે કેટલું બધું ઓલું થયું. ત્યારે ભગવાન રામ જઈ અને માને પગે લાગે છે. માં કઈને કહે છે કે માં આ બધો છે ને તારો પ્રતાપ છે, મને જે કાંઈ વસ્તુ મળી ને, માં કૌશલ્યાનું ન કીધું પણ કઈને કીધું છે. માં બધોય તારો છે પ્રતાપ, વનમાં વિગત લાગી. હું વનમાં ગયો ને ત્યાં મને 7 વસ્તુ એવી મળી કે મને ખબર જ નહોતી કે મારી પાસે આવી વસ્તુ છે એમ. પહેલા તો મને મારા બાપની, મારે ને મારા બાપને પ્રેમ કેવો છે ને એ ખબર ન પડે. ખાલી વન જવાની વાત સાંભળે અને પ્રાણ વયો જાય, તો આવો મને બાપ મળ્યો. માં બધોય તારો છે પ્રતાપ, વનમાં વિગત લાગી મને 7, માં બધોય તારો છે પ્રતાપ. મારા પિતાજીને કાને પડી જ્યાં મારે વન જવાની વાત, પુત્ર વિયોગે પ્રાણ તેજો, આવો મળ્યો મને બાપ, માં બધોય તારો છે પ્રતાપ. બીજું ભાઈ મને કેવો મળ્યો, તજી નારી તજી નિંદ્રા, તજા માને બાપ, લંકાના રણમાં પ્રાણ પણ તજો, આવો મળ્યો મને ભ્રાત, માં બધોય તારો છે પ્રતાપ. જો હું વનમાં ન ગયો હોત તો મને આ ખબર ન પડે તમારા બે ભાઈઓને પ્રેમ કેવો છે. ત્રીજું ભરતજીનું કહે છે કે ભરત કેરા પ્રેમને માપતા કવિના ખૂટી ગયા માપ. 14 વર્ષનું રાજ મળે છતાં ભરત ન સ્વીકારે, અને આપણે 2 વીઘા જમીન ભાગમાં આવતી હોય તો મૂકતા નથી. અને પાછા રામાયણની વાતો કરીએ તો ખરેખર આમાં જોવું જોઈએ, બરોબર. ભરત કેરા પ્રેમને માપતા કવિના ખૂટ્યા માપ, માં બધોય તારો છે પ્રતાપ. પછી જગતજનની માં જાનકી, જેણે કોઈ દી દુઃખ નહોતું જોયું, પણ 14 વર્ષ સફેદ વલકલ પહેરી અને મારી હારે, જેણે મને વનમાં 14 વર્ષ એણે મારી હારે વિહાર કર્યો. તમે સાપા તો અંદર વાંચતા છો, એક મંગળસૂત્ર ન મળે અને ઘાસલેટ સાતી દે, ખોળામાં છોકરું બાળક રાખીને ઘાસલેટ સાતીને વયા જાય, તો એને આ સીતાજીનું પાત્ર, માં જાનકીનું પાત્ર જોવું જોઈએ. 14 વર્ષ હંધાઈ ઘરેણા ઉતારી જનકની કુંવરી, એને કોઈ તાણ નહોતી. અયોધ્યાની રાજની ઇન્દ્ર રાજાને પણ એકવાર અદેખાઈ આવી હોય, આવું રાજ હતું. આપણે તો શું છે, થોડું વધારે વહાયું છે, ત્યાં તો ઉપલા અભિમાનના એવા આવી જાય છે, બરોબર. અને હનુમાન જેવો મને એક સેવક મળ્યો, કપી આખા કુળને હોયમું, આખા કુળને, જરા મરણનો જાપ, માં બધોય તારો છે પ્રતાપ. એવો મને એક સેવક મળ્યો. અત્યારે સેવા કરે પણ લાઈનમાં ઊભા રહે પાછા.
હાર ન પહેરાવો ને તો પાછો એ ડેરો થાય બાપુને ન્યાય એટલે લખાવી જાય પાકડે પાકડે નામ લખાવે મોટી તકતી લખાવે પછી કે બાપુને દાન કર્યું એ જિંદગી આખી સાંભળવાનું આપણે બરોબર